નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે સ્વરોજગારની સુવર્ણ તક, ઓછા વ્યાજે સરકાર આપશે લોન। જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર 21 દિવસની અંદર બનાવી લેવું, નહીં તો દંડ ભરવો પડશે। 1 ઓગસ્ટથી શરૂ થશે આ યોજના। પહેલીવાર નોકરી મેળવનાર યુવાનોને પગાર ઉપરાંત સરકાર આપશે 15,000 રૂપિયા। ઉત્તમ ડેરીએ અમદાવાદ જિલ્લાની 300થી વધુ દૂધ મંડળીઓ બંધ કરાવી દીધી। કાવડ યાત્રા QR કોડ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, યુપી સરકારનો આદેશ યથાવત। વિસાવદરની જીતથી ગેલમાં આવી ગયા કેજરીવાલ, પંજાબના સીએમને લઈને ગુજરાત આવશે। પપ્પુ યાદવે કહ્યું, મુંબઈ જઈને રાજ ઠાકરે સામે લડીશ। એન્ટીબાયોટિકના વધુ પડતા ડોઝ 2025 સુધીમાં 3 કરોડ લોકોના જીવ લઈ લેશે। કેન્દ્ર સરકારે નવી ડિજિટલ લોન સિસ્ટમ શરૂ કરી। હવે સિવિલ સ્કોરની નહીં પણ લાઇટ બિલથી જ નક્કી થશે તમને લોન મળશે કે નહીં। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સદન મેળવવા માટેની ફીમાંથી મુક્તિ આપી। કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, ગાંધી પરિવાર પાકિસ્તાન કરતા ઓપરેશન સિંદૂરના કારણે વધુ ડરી રહ્યા છે। સંસદનું સત્ર શરૂ થતાં જ હંગામો, રાહુલ ગાંધીએ કેન્દ્ર પર ન બોલવા દેવાનો આરોપ લગાવ્યો। ક્રિકેટની દુનિયામાં 2 નવી ટીમોની એન્ટ્રી, આઈસીસીએ કરી મોટી જાહેરાત। ખેડૂતો માટે ખુશખબર, હવે જમીન રેકોર્ડમાં થતા ફેરફારોની માહિતી તમારા મોબાઈલ પર જ મળશે। એસબીઆઈ સહિત 5 મોટી બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો। નવી શિક્ષણ નીતિના 5 વર્ષ પૂર્ણ થતાં જ ગુજરાતમાં તમામ શિક્ષકોનો સર્વે કરવામાં આવશે। કોંગ્રેસમાં આંતરિક તણાવ, શશી થરૂરને પાર્ટી કાર્યક્રમોમાંથી દૂર રાખવાનો મુરલીધરનનો સંકેત। સાબર ડેરી ભાવફેર મુદ્દે થયેલી અથડામણમાં 41 પશુપાલકોના જામીન મંજૂર થયા। નાના કરદાતાઓને ટૂંક સમયમાં મોટી રાહત, ટીડીએસ રિફંડ માટે હવે આવકવેરા રિટર્ન નહીં ભરવું પડે। ચીન દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોથી ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સામે જોખમ। ધર્મ પરિવર્તન રોકવાના પ્રયાસ રૂપે વિશ્વ હિન્દુ રક્ષા પરિષદે શરૂ કર્યું કોલ સેન્ટર। મરાઠી ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર સાધ્યું નિશાન। અમદાવાદીઓ દર મિનિટે રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ ચૂકવે છે 2,236 રૂપિયાનો દંડ। કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ। ચૈતર વસાવાએ જામીન માટે હાઈકોર્ટમાં કરી અરજી। તોલમાપ વિભાગનો સપાટો, 200થી વધુ પેટ્રોલ પંપ પર દરોડા। અમેરિકા અને નાટો વિરોધ વચ્ચે વ્લાદિમીર પુતિન આવી રહ્યા છે ભારત। ભગવંત માને કહ્યું, પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા બદલ આજીવન કેદની સજા। ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી। જેડીયુની સ્પષ્ટતા, બિહારમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે। કાવડ યાત્રામાં પોલીસે લાગુ કર્યા કડક નિયમો, ત્રિશુલ, ધોકા સહિતના હથિયારો પર પ્રતિબંધ। ઉત્તરાખંડના કમાવ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અને ઓરેન્જ એલર્ટ જારી। મમતા બેનર્જી આજે શહીદ સભામાંથી ચૂંટણીનું બિગુલ ફૂંકશે, ભાજપ સામે લડવાની રણનીતિ જાહેર કરશે। ચીને ત્રિબેટમાં બ્રહ્મપુત્રી નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે 3,000 રૂપિયા આપશે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા જ ભાજપ અને કોંગ્રેસમાં વિકેટ પડવાનું શરૂ। જૂનાગઢ અને કેશોદના અનેક નેતાઓ આપમાં જોડાયા। મરાઠી ન બોલવાના મામલે રાજ ઠાકરેના કૃત્ય સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં PIL કરવામાં આવી। સરકારે લાગુ કર્યો નવો નિયમ, જો ટોલ ટેક્સ બાકી હશે તો હવે નહીં વેચી શકો ગાડી। રશિયા પર યુરોપિયન સંઘના ક્રૂડ પ્રતિબંધથી નાયરા અને રિલાયન્સ સામે પડકાર। રાજકીય રોટલો શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ કર્યો। સરદાર પટેલનું કર્યું અપમાન।
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 70% ઘટાડો. એઆઈએ એમેઝોનના કર્મચારીઓની નોકરી છીનવી, રાતોરાત હજારો લોકોનો રોટલો રજળી ગયો. સુરતની શાળાઓમાં 563 શિક્ષકોની ઘટ સામે ફક્ત 168 શિક્ષકોને નિમણૂક કર્યા. દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ 2 ગેસ સિલિન્ડર નિઃશુલ્ક રિફિલિંગનો લાભ લઈ શકશે. સીએમ ફડણવીસની મોટી જાહેરાત. હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું હશે તો રદ કરવામાં આવશે. સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત. રોજિંદી આવક કરતાં 16 લાખ લીટર દૂધની આવક ઘટી. દેવેન્દ્ર ફડણવીસનો વિધાનસભામાં મોટો દાવો. મુંબઈ બની લાઉડસ્પીકર મુક્ત. સરકારનું ભોપાળું હાઇલાઇટ કરવા માટે વિરોધ પક્ષનું ભોપાળા આંદોલન. યુપીમાં શાળાઓને મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય પર ગુસ્સે થયા ડિમ્પલ યાદવ. રશિયાએ માનવી કરાર હેઠળ યુક્રેનને સોંપ્યા 1000 મૃતદેહ. વિસાવદરમાં જીત્યા એટલે આપના નેતાઓ વિરુદ્ધ ઈડીએ શરૂ કરી તપાસ. આતિશીએ લગાવ્યો આરોપ. લાલુ યાદવને લાગશે મોટો ફટકો. તેજ પ્રતાપ યાદવ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં. ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન. ઝારખંડમાં 2029માં ભાજપની 150 બેઠકો પણ નહીં આવે. અમેરિકી સોલાર કંપનીએ ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી થતી આયાત પર ટેરિફની માંગ કરી. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા. સોનામાં 6 માસમાં 26% રિટર્ન. ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15% વધશે. પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન. ટીએમસી સરકાર જશે તો આવશે પરિવર્તન. ઉત્તરાખંડમાં હવે સરકારી કર્મચારીઓને 5000થી વધુની ખરીદી પર સાહેબની લેવી પડશે મંજૂરી. શેરબજારની રોનક ઝાંખી પડી. સેન્સેક્સમાં 550 પોઈન્ટનો કડાકો. નિફ્ટી 25,000 નીચે. કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર. અમેરિકાના લગભગ 25 રાજ્યોમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા ફરીથી સક્રિય થતા વિસાવદરમાં રાજકીય ગરમાવો. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી. અમેરિકાએ 55 લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી. એક નાની ભૂલ કરશો તો પણ દેશ છોડી દેવો પડશે. 133 પુલ બંધ કરવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા ગુસ્સે. કહ્યું, ફિલ્ડમાં ઉતરો. ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત. હવે સરકાર 10 લાખ લોકોને મફત આપશે એઆઈની ટ્રેનિંગ.